નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના વિગતવાર સમાચાર. ડાંગ જિલ્લામાં વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે હાથ ધરાયેલ સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી. તાજેતરમાં વન કર્મીઓ પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાઓને ગંભીરતાથી લઈને છેલ્લા 1 માસથી વન અને પોલીસ વિભાગ દ્વારા કોમ્બિંગ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તારીખ 19/2/2026ના રોજ ઉત્તર ડાંગ વન વિભાગ આહવાના નાયબ વન સંરક્ષક ML મીનાને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે મધરાતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. SCFRM પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આહવા વિનય પી પવાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર આહવા હાર્દિકભાઈ કે ચૌધરી અને આહવા LCBના PSI JG અનડકટની ટીમે ચીકટિયા બીટના કુંભીપાડા ફળિયામાં ફિલ્મી ઢબે વોચ ગોઠવી હતી. મધરાત્રિના સમયે અંધારામાં ગાડીનો દરવાજો બંધ થવાનો અવાજ સાંભળાતા જ સતર્ક બનેલી ટીમ ઘટના સ્થળે આગળ વધી હતી. વન વિભાગ અને પોલીસની ટીમને જોઈને લાકડા ચોરો ગભરાઈ ગયા અને પકડાઈ જવાની બીકે વાહન છોડીને અંધારાનો લાભ લઈ જંગલમાં ભાગી છૂટવામાં સફળ રહ્યા. તપાસ દરમિયાન સ્થળ પરથી એક શંકાસ્પદ મહિન્દ્રા XUV 500 ગાડી મળી આવી હતી, જેમાં તપાસ કરતા બિનવારસી હાલતમાં સાગના લાકડાના 9 નંગ 1650 ઘન મળી આવ્યા. સમગ્ર કાર્યવાહીમાં તંત્ર દ્વારા કુલ 3,29,750નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં 2,70,000ની કિંમતનું વાહન અને અંદાજે 59,750ની કિંમતના સાગના લાકડાનું સમાવેશ થાય છે. વન વિભાગે આ બાબતે કાયદેસરનો ગુનો નોંધી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. હાલ મુખ્યત્વે એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ કિંમતી સાગના લાકડા કયા જંગલમાંથી કાપવામાં આવ્યા હતા અને તેને ક્યાં લઈ જવાની યોજના હતી. આ ઓપરેશનથી વન ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જંગલની મિલકતને નુકસાન કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.